તો એ કે ડોક્ટર ને કહેવાય કે બપોર પછીની દવા આપે એવું. ફોને નહીં કરવી તોય તમારે આવવું પડશે. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 9:30. આજે પાછો દુકાનથી ઘરે આવ્યો હતો સામાન દેવા. મેડમ તૈયાર થાય છે એટલે એની વાટે મને બેહાડ્યો છે. કેમ કે હાલીને તો જઈ શકે નહીં, પગ ભાંગી ગયા. હે હે તો આજનું વાતાવરણ આવું છે. આજે વરસાદ તો કાલ વધારે પડ્યો હતો સુરતમાં, પણ આજે આવે એને જોઈએ. હવે મારા સુરતના છોકરા છે ને મોટા વરાછાની પર જો સુરતમાં ખાસ કરીને મોટા વરાછાની. મારા દીકરા પણ મેં રમી લીધું છે કીચડમાં, ગારામાં. મજા આવે. નાના હતા ને પણ હવે ન રમાય. તો કાંઈ નહીં, ચાલો મળીએ. તો વાગી ગયા 11 અને ઘોડો સાફ કરવા બેઠો છું. આવો પડ્યો હતો અને આવો પડ્યો છે. આ બધા પાર્ટ્સ પડ્યા છે. પાઇપ છે, ક્લેમ છે, પ્લેટ છે, હેન્ડલ સ્ટેટ છે. જો આવો આવી હાલત હતી, આવી હાલત છે, થઈ ગઈ, કરી દીધી. 6 કલાક વાગી ગયા છે. 1:15 પહોળાઈ જાય છે. સવારનો કામમાં હતો ભંગારમાં. અને આજે બન્યું છે મારા ઘરે ખીર. શું છે? શાક, બટેકાનું શાક, રોટલી, ખીર અને આપણી હોનાની થાળી. ચાલ જૂઠા. હોનાની થાળી. અરે બહુ સારી રીતે જોયું હતું ને. જોયું આપણી હોનાની થાળીમાં શાક આવી ગયું. સાહેબ મારે ખીર નથી ખાવી. નહીં ગયડું ઓછું કરી નાખ્યું એટલે નહીં એની. હાલો પછી મળીએ જમીન. સાડા 8 અને ઘરે આવી ગયો છું. ફ્રેશ થઈ ગયો છું અને જમવાની તૈયારી હાલે છે. હા સવારમાં હું તમને કાને કેવું હું મારે બોલી કે ડોક્ટરને કહેવાય કે મેં કીધું દવા પીધી સવારે કે નહીં. તો એ કે ડોક્ટરને કહેવાય કે બપોર પછીની દવા આપે. એવું પણ ડોક્ટર બપોર પછીને એ તો પણ કરું ખાવું. હે માથું ઓરી ન આવો. મારા માથું નહીં ઓરાય. આમ જો તો પપ્પા હા દવા પીવાય જ નહીં. ये बड़ी अच्छी बात कही आप. તો દવા ન પીતી કે મને મજા નથી, નામ નથી. એમ એ થઈ ગયો ભાઈ, કેટલી વાર છે? મને જમવા આપી દે. હા તો હું તો ખાઈશ. તો હાલો ભાખરી આપણે દહીં તીખારી ખાવી તો જારવી. હાલો દહીં તીખારી ખાવાની આજે. 9:10 અને હું ને ગ્રીનાલી પહોંચી ગયા હરીભાઈના ઘરની નીચે. એટલે અત્યારે લીફમાં છીએ. લીફની શરૂઆત થઈ ગઈ 2 અને 3 ને 7. અચ્છા એવું છે. એવું છે. તો કાંઈ નહીં, ઘરે જઈએ. નહીં મૂડમાં નથી. કાંઈ નહીં, ઘરે જઈ હવે શું કરે છે બધા લોકો જોઈએ. તો બહાર નીકળશે તો ઘણા બહાર નીકળશું, નકર પછી ઘરે રહેવું. પલરી ગયા છે આજે. ચાલો મળીએ. અમે આવી ગયા ઘરે અને આવતા હવે ચાલુ થઈ ગઈ બગડા સટી. ક્યાં ક્રિશા હું કે એમ કે છે અમે બે ખોવાઈ જાહું ને તો ઈ કે તમારું કઈ હાલશે નહીં. એમ કીધું તમને કોઈ દાદોય હાસવે નહીં. આવશે તરત પાછા ફળ ન ભાવે. તમારું એમ છે એક્સપીરિયન્સ છે બધાયના. કબ એમાં ફેકે કાઈ નો બોલ પીપી નાખી બેયને. જે માણા ખુદ ઉપર અનુભવ કરેલો ને માણા બીજાને સલાહ દે આવી. क्या बात है सर, क्या बात है. હું તો અહીંયા હંદોરી કાઢ નાખી, થોડું કસરું દે કાઢ નાખી. અનુભવ જેડા કર્યો હોય ને એનું હમણાં કે તમને ઘડી ખમો માર કામ છે. તું આય તું આય ફટાફટ, મારે ઓલું ફરવાનું છે ફોર્મ. હામુ જો કોઈ નો હાસવે. મુનમાં છોકરી અહીંયા ઘરે તમારે આવવું જ પડે ને આવવું જ પડે. ભાવ બોલાવે એટલે અમે ફોને નહીં
એવું છે દીકા તું કોનો દીકો છો તું કોનો દીકો બેટા ઈ તો ખબર જ છે બધે હમણાં કે પાપાનો લ્યો કોનો કાંઈ નહીં, આ બેનું હવે બગડા થોડીક વાતમાં બગડા થોડી બોલી ગઈ. બોલી જાય તમે હાલો, એમ હાલો. લાવો. ગટુ દાંત કાઢતો ગટુ દાંત કાઢતો આય ગટુ ગટુ ગટો. દાંત કાઢતો એ ગટુ. તો વાગી ગયા 10:30 અને હું હરીને મનોજ નીકળી ગયા છું લિફ્ટમાં નીચે. શું કેવું મનોજભાઈ વરસાદનું? આ ચોમાસું વહી નથી ગયું. એટલે પંખો બંધ કરી દે સમજતો હાલો ક્યાં ભાઈ ચોમાસું વહી નથી ગયું હવે. વહી ગયું પણ આજે આખો દી એવો હેરાન કર્યો છે ને આખો દી એવું લાગ્યું કે હમણાં આવશે પણ આવ્યો નહીં. મુંબઈમાં આજે ન્યૂઝ આવતા હતા આખી આખી ફોરેલ ડૂબી જાય એટલો વરસાદ હતો. બાપા તાર સાઈડ ઉપર કેવો હતો? સાઈડ ઉપર વરસાદ નહોતો નહોતો આજે? આજે તો હું વાત કરે તું? સાઈડ ઉપર નહોતો તો એમને આ વર્ષે વરસાદ ભૂલી ગયો લાગે જવાનું. નહીં માં આજે અમારે મને લાગે નવરાત્રી રમીને જવાનો છે. મોટા વરસાદ નતો વરી મને ભરોસો છે નવરાત્રી મમરા ભરાય એવું છે. આપડા નહીં ભરાય મને ખબર કોના આપણે ક્યાં રમતો કાંઈ નહીં અમે જો અમારે તો સાંજ બેસું માવા બાવા અમને રમતા બહુ સારું સારું આવડે છે. અમારે રમવા નથી જવું હા. હું તો ગણતરી અમારી કાંઈ નહીં ચાલો વરસાદ કેવો છે જોઈને પછી નીકળીએ. ગુજરાતમાં 100 રૂપિયા પાણી બોટલ ને આપણે ધંધો ના મળે હમણાં ખમી જાવ કે નથી જવાનું કે આપણે બેઠા છે અહીંયા આપણે ક્યાં જવાનું તો નથી હરી આ દીકરા. લઈ દે મને જો બાઈજા રાખે સંજયભાઈ મજામાં. કામ કહું કિંગું કેમ શું દીધું તું? મને જો આપણે આમ જવાનું છે બહાર તો ત્યાં લઈ જવા હાટું પણ ને મેં એને ત્યાં નીકળ્યા મેં એને જવા ટાણે કીધું મેં કીધું કારે બ્લુટૂથ લઈ લઈ કે હવે આપણે જવાનું કેન્સલ જોશે તો કયું સ્પીકર લેવાનું? સ્પીકર બ્લુટૂથ આવડું હા ગીત વાગે ને ગીત વાગે નહીં અમારે શું છે બહાર વિડીયો શૂટ કરવા જાય ને એટલે જોવે મન છું તો હું શું કરું ના સ્પીકર વગર આપણે ગાડીમાં વગર સ્પીકર ચાલુ કરાય ને હું એનો હાલે આવડું આપણે લિફ્ટિંગ કરવા માટે બહાર જઈએ આપણે મારે સમજો ખાડી હોય ખાડી બીચ ઉપર ગયા હોય તો વચ્ચે ખાડી મળી હોય ખાડી વચ્ચે નાખો માં કેમ નાખો અલગથી છે બ્લુટૂથ તો સાંજે જો વરસાદ આવ્યો ને આપણે પલરીને ઘરે જવાનું ટ્રેના લઈને પલરવાનું. શું કેવું હરી? મેં મારો ભાઈ આપણે પહેલી તો ભાઈ કોઈ ન રહે શું કે? મેં રેનકોટ લેવાનું કીધું તું મારો હાલો લાવ હું તારે ભેગો આવવાનું પલરવા તારે. નહીં તને મજા નથી મને સારું હું કહે માંડો પડ્યો હતો જ્યારે હોય ત્યારે મને એવું છે? મને 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 આવું એમ હાલ એવું છે. તારે પલરવાનું ના જવાનું હોય? રેનકોટ નો લેવા તો પલળવું જ પડશે ને ખુદ ને આંબાલાલ બની જાવ તો કેમ ભેગું કરું અરે પણ મને આંબાલાલે કીધું હતું કે વરસાદ નહીં આવે દિવસે નહોતો એમ રાતે નહીં આવે. મળવા ગયા તો તમે દાદા થઈ છે ફોન આવ્યો હતો. તમે આમાંથી શું કેવું? સ્ક્રીનશોટ પાડવાનો છે પેલા મને ખોટે ખોલી પલાળશો ખાટે ખોલી એ શું આવે? ખાટે ખોલી ખાટે ખોલી નથી બોલી ખોટે ખોટી બોલી ઓય, હા, મને મને ટકો ન સંજયભાઈ ખાટે ખોલી કોણ ખાટી ખોલી ક્યાં છે ખુલ્લી? ખુલ્લી બપોરે છે ને મારે બપોરે સમથિંગ 3-4 વાગે મેસેજ આવ્યો હતો કે સુરતમાં વરસાદની ફૂલ આગાહી છે. હા કોઈ આડાવાળા સ્થળે જવું નહીં એમ એટલે મેં અશોકભાઈને વાત કરી મારે અશોકભાઈ મારી ગાડીમાં મેં કીધું અશોકભાઈ મને સુરતમાં વરસાદની આગાહી છે એમ આમ સાઈડ ઉપર રેનકોટ પહેરીને આવ્યો લગીને આવ્યો ને નકરી ધૂળે જ ઉડી મેં અત્યારે અશોકભાઈને ફોન કર્યો અશોકભાઈ મેં તું આગાહી હાસી પડ્યો બેટું વરસાદ આવે છે કે હું તો હોઈ ગયો અડિયા કહેવાને હોવા ઉજા અત્યારે આગાહી દિવસ ની હતી સાંજે આવી. અહીંયા બીજું તો ઠીક હા. અહીંયા હું તું જો વાહ હુવા દઈએ ને આરામ કરવા દઈએ. છૂટા શેઠના લીટર ન કરતા એવું છે. અને એક સેટ શેડ છે ના એના મોટા શેડ છે ને મનોજભાઈથી નાના છે અને આ સેટ નું શું કહેવાનું? પેટનો પીએ છે. પીએ છે આપણા માણસો તો બેઠા છે અમે બધા એ શેડ થોડા ઘર ભેગું થાને ભાઈ એટીટ્યુડ વાળા છે અચ્છા યો એટીટ્યુડ શેઠના કારીગરો બધા બેઠા છે અમે જોરિયા 1 2 3 ને કાંઈ આવ્યા. આને મેં પાણી ભરવાનું કીધું હતું કાળાને ઓલા ધોળાને મેં ઓલું કીધું હતું કાળો કાળો
તો વાગી ગયા છે 12 અને અમે આવી ગયા છીએ ઘરે અને પલ્લી ગયા છીએ. આજો આવું કરવાનું. ટાઈટ તમને એટલો બધો શોખ હતો પલાળવાનો. મને જ મજા આવે પલળવાની. ટીકા ભાઈ હા નો નીકળી જાય છે. નીકળી લ્યો મારું નીકળો નીકળી ગયો. તો કેમ લાગે? શરદી વધી જાય ને હું પહેલી આજ એટલે ઓ તારે જોવાનું, મારે થોડું જોવાનું. તમે પલાળી, મેં કીધું જ તું રેનકોટ લેવાનું, લીધો જ નહીં. અરે થોડીક પલરી, એમાં કઈ પલર્યું ન કહેવાય. લ્યો. પલ્લી જ ગઈ છું. જો મારા કપડા આખા પલ્લી ગયા, માથું બી પલ્લી આ ગયું. જો મારી હાલત જુઓ મારી. વધારે ઈ પલરી કે હું પલર્યો, હું ગાડી આપતો હતો. હે બાય તમને તો શોખ જ છે પલળવાનો, જઈ જો તે પલ્લીને જ આવું છું. બાય જરાય પલરી એટલે સીધી મગજ મારી કરવા માંડે. મને ઓલરેડી મને શરદી હતી હોયો સરદો હતી જ તેને ખબર જ હતી. સદરો તો છેલીને રાખવાનું રેનકોટ, ડે કેમ નહીં રહી. કેમ ડેકીને શું કે તમારે ક્યાંય મૂકવાની છે? હા એમાં શું મૂકવું તમારે? મારી વસ્તુ મૂકવાની છે. વસ્તુ મૂકવાની છે. લે બાયુનો અલગ રાખ, હું હુઈ જાઉં. તો જો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.